જોઈ લો આ નજરાણું. હકીકત જાણશો તો સામે જે દિવાલ દેખાય છે એ દિવાલે માથા પછાડવાનું મન થઈ જશે. અમારો બ્રિજ ત્યાં જ પૂરો થાય છે જ્યાંથી દિવાલ શરૂ થાય છે. જાણે કે આ બ્રિજ બનાવનાર રેલવે વિભાગનું આ સૂત્ર છે. ઘટના અમદાવાદની છે, જ્યાં ઘુમા શિલજને જોડતો એક રેલવે બ્રિજ 90% તૈયાર થઈ ગયો છે. 80 કરોડમાં ચકાચક કામગીરી થઈ ગઈ છે. પરંતુ હવે આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થઈ શકે એવા સંજોગો નથી, કારણ કે આ રેલવે ઓવરબ્રિજ જ્યાં પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં જ એક ઊંચી દિવાલ ઊભી છે. એવામાં સ્વાભાવિક સવાલ થાય કે આટલી મોટી ભૂલ કોણે કરી? શું રેલવે વિભાગ અને ઔડાના સંકલનના અભાવે પ્રજાના પૈસા પાણીમાં ગયા છે? ઘુમા અને શિલજના લોકોને આશા હતી કે ટૂંક સમયમાં જ આ રેલવે ઓવરબ્રિજ શરૂ થઈ જશે અને દરરોજ ફાટક પર ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. પરંતુ વાહન ચાલકોના આ અરમાનો આડે દિવાલ આવી ગઈ છે. બ્રિજ પૂરો થાય એના 30 ફૂટના અંતરે જ દિવાલ બનેલી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મામલે હકીકત જાણવા માટે રેલવે વિભાગ અને ઔડા બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. રેલવે વિભાગના અધિકારીનો સંપર્ક ન થઈ શક્યો. બીજી તરફ ઔડામાંથી આ મામલે કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ એવી જાણકારી જરૂર આપવામાં આવી કે જ્યારે આ ઓવરબ્રિજનું ફંડ રિલીઝ કરવાનું હતું તે પહેલાં જ ઔડાએ રેલવેને જાણ કરી હતી કે આગળ જગ્યા ખુલ્લી નથી, એટલા માટે ફંડ અટકાવવામાં આવે. પરંતુ ફંડ પણ રિલીઝ થઈ ગયું અને બ્રિજ પણ 90% બની ગયો. એવામાં સવાલ એ છે કે ખરેખર ભૂલ કોની? સાથે જ સવાલ એ છે કે 80 કરોડ પાણીમાં જશે કે આ સમસ્યાનું કોઈ સમાધાન પણ નીકળશે? આ વિસ્તારની અંદર એક તો મોટું તો ફાટક નડે છે. ફાટકથી માટે આ રેલવે બ્રિજનો પ્લાનિંગ કર્યો હતો. છેલ્લા 5 વર્ષથી આ બ્રિજ બને છે. બ્રિજ બન્યા પછી હવે એ લોકોને આ જ્યારે એન્ડ આવ્યો ત્યારે અહીંયા તો દિવાલ આવી જાય છે. એટલે અમારે જેટલા બી ત્યાં અહીંયા આજુબાજુના જેટલા બી રહીશો છે એટલા લોકોને રોજ આવતા જતા એટલી બધી વાર ફાટક નડે છે. આ પર્પઝ બ્રિજનો હતો બનાવવા માટે હજી સુધી પૂરો થયો નથી. હવે અહીંયાથી આવવા જવામાં એટલી બધી અમને અગવડ પડી રહી છે. કાચો રસ્તો છે, બ્રિજ બનાવ્યો પણ એનો કોઈ ઉપયોગ થઈ નથી રહ્યો હજી સુધી. એનું ઓપનિંગ ક્યારે છે, એનું શું થશે, એનું પ્લાનિંગ ક્યારે છે, ક્યાંય ખબર નથી પડી રહી. એ લોકોએ પહેલા પ્લાનિંગ કરી લેવું જોઈએ ને કે આગળ અહીંયા દિવાલ છે, હવે અહીંયા શું પ્રોબ્લેમ છે, અહીંયા એગ્રીકલ્ચર ઝોન આવી રહ્યો છે એટલે અહીંયા એ લોકોને ઝોન ફેરબદલ કરવાનો છે, શું કરવાનો છે એમણે પહેલેથી પ્લાનિંગ કર્યું હોત તો આજે આ રસ્તો મોટો બી થઈ જાત અને અમને અગવડ જે પડી રહી છે આવવા જવાની એ અત્યારે સોલ્વ થઈ ગયો હોત. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને હજુ લોકો ભૂલ્યા નથી. ત્યાં અમદાવાદનો વધુ એક બ્રિજ છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અત્યારે હું અમદાવાદના ઘુમા શિલજ રોડ પર આવેલા ઓવરબ્રિજ પર છું અને ઓવરબ્રિજ બની ગયો હોવા છતાં વાહન ચાલકો તેનો ઉપયોગ નથી કરી રહ્યા. તેની પાછળનું કારણ છે કે ઓવરબ્રિજની શરૂઆતથી લઈને જ્યાં અંત આવે છે ત્યાં અંતમાં એક દિવાલ જોવા મળે છે. અણઘડ આયોજન કહી શકાય, કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કહી શકાય કે છેલ્લા 6 વર્ષથી આ બ્રિજ બની રહ્યો હતો, પરંતુ 6 વર્ષથી ખાસ કરીને બ્રિજની બનાવટમાં જે બ્રિજનો અંત આવે છે ત્યાં દિવાલ આવે છે તેવું પણ સૂઝ્યું નહીં અને આખો બ્રિજ બની ગયો ત્યારે ખબર પડી કે જે બ્રિજ બન્યો છે ત્યાં ટીપી રોડ ખુલ્લો કરવાનો બાકી છે. આ પ્રકારના આયોજનને કારણે અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ બ્રિજ બનાવવા પાછળ કુલ 80 કરોડ જેટલો ખર્ચ છે તે કરવામાં આવ્યો છે. તેને કારણે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે બ્રિજની બનાવટ છે તે બનાવટ માટે સંકલન કરવું જોઈતું હતું, તે સંકલન શા માટે ન થયું? આ બ્રિજ પાછળ ખાસ કરીને રેલવે વિભાગ, ઔડા તે પણ જોડાયેલું છે. ત્યારે સવાલ હવે ઊભો થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા સંકલનના અભાવે જે 80 કરોડ ખર્ચાયા તે આખરે કોના ભાગે આવશે? કેમેરામેન ખેગા રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.